ગુજરાતમાં દાદા સરકારની જે મંત્રીમંડળ છે એમાં ફેરફાર થયો અને નવા મંત્રીઓ છે તે નિમવામાં આવ્યા। જૂના અમુક જોગીઓ હતા તેમને ફરી રિપીટ કરવામાં આવ્યા અને અમુક જેવા હતા કે જેમના કામગીરીથી સરકારને સંતોષ નહોતો અને ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા હતા। આ બધા જ મંત્રીઓની હકાલપટ્ટી કરવામાં આવી। આ બધાની વચ્ચે આપણે જોતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીમાં અમુક એવા લોકો છે, ધારાસભ્યો છે, નેતાઓ છે, તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા નિર્ણયો છે તેને લઈને ઘણી વખત પ્રતિક્રિયાઓ આપતા હોય છે, ઘણી વખત ધગધગતા ટ્વીટ કરતા હોય છે, વિરોધાભાસ દર્શાવતા હોય છે અને આવી જ ઘટના ફરી એક વખત બની છે। આપણે જોઈએ છે કે ડોક્ટર ભરત કાનાબાર છે અનેક વખત ટ્વીટ કરે છે, સરકારની કામગીરી પર સવાલ કરે છે, અસંતોષ બતાવે છે, ત્યારે ફરી વખત પણ આવી જ ઘટના બની છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર અનેક વખત ટ્વીટ કરતા હોય છે, સરકાર પર સવાલ કરતા હોય છે, ત્યારે ફરી એક વખત જ એવું થયું છે કે ગુજરાતનું જે નવું આખું પ્રધાનમંડળ છે એમાં જે જ્ઞાતિ આધારિત સમાવેશને લઈને અમુક અટકળો હતી તે પર ભાજપના નેતાએ ધગધગતું ટ્વીટ કર્યું છે। આપણે જોઈએ છે કે આમ તો અમરેલી છે તે સતત રાજ્યમાં ચર્ચાનો વિષય બને છે, એ પછી કૌશિક વેકરિયા હોય, પાયલ ગોટી હોય કે પછી પોલીસની કામગીરી હોય કે પછી ભરત કાનાબાર હોય, કારણ કે જે પણ ઘટના બને છે ત્યારે ભરત કાનાબાર છે પોતાની પ્રતિક્રિયા ટ્વિટરમાં મૂકતા હોય છે, અનેક સવાલો ઉભા કરતા હોય છે। ત્યારે ફરી વખત પણ નવું જે આખું પ્રધાનમંડળ છે તેમાં જે નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને તેમણે સવાલો કર્યા છે। આજે તેની જ આ વિડીયોમાં વાત કરવી છે। જે પ્રમાણે તેમણે કહ્યું છે કે અમરેલી ભાજપના નેતા એટલે કે ડોક્ટર ભરત કાનાબારે કહ્યું છે ટ્વીટ કરીને કે ગુજરાતના નવા પ્રધાનમંડળમાં અમુક જ્ઞાતિને ખૂબ જ મહત્વ મળ્યું છે, અમુક જ્ઞાતિનું વજન વધી ગયું છે કે અમુક જ્ઞાતિની અવગણના થઈ, આ પ્રકારની વાતો સમાજ માટે નુકસાનકારક છે। તેમણે ટ્વીટ કરતા આવું બધું લખ્યું છે। સાથે જ તેમણે લખ્યું છે કે જ્ઞાતિ જાતિના વાડાઓમાં વિભાજિત કરનારી અને જ્ઞાતિઓ વચ્ચે હરીફાઈ અને ઈર્ષાની લાગણીને ભડકાવનારી છે। પક્ષની વિચારધારાને વરેલા સમર્પિત કાર્યકર્તાઓએ આવી પરિભાષાથી દૂર રહેવું જોઈએ। સત્તાની સાઠમારીમાં જ્ઞાતિ જાતિઓને હોમવાનો પ્રવૃત્તિ અંતે તો સમાજની એકતાના તાણાવાણા છિન્ન ભિન્ન કરનારી પુરવાર થશે। સાથે તેમણે લખ્યું કે પોતાની જ્ઞાતિનું ગૌરવ હોવું એમાં કશું અજુગતું નથી, પણ માત્ર સત્તા મેળવવા પોતાની જ્ઞાતિ જાતિના ખંભાનો ઉપયોગ કરનારાથી સમાજે ચેતતા રહેવું પડે। સમાજમાં વર્ગ વિગ્રહ ઉભા કરનારા નેતાઓને લઈને પાર્ટીને નુકસાન ન થાય તેને અનુલક્ષીને ડોક્ટર કાનાબારે ટ્વીટ કર્યું છે। અનેક વખત તેમણે પણ ટ્વીટ કરીને સરકારને નિર્ણયો પર સવાલ ઉભા કર્યા છે। ફરી એક વખત જે મંત્રીમંડળ છે તેને લઈને આપણે જોઈએ કે ઘણી એવી જ્ઞાતિઓ છે કે તેમના એક પણ મંત્રી નથી, ઘણા એવા મહાનગરપાલિકા છે, જિલ્લાઓ છે કે ત્યાંથી પણ એક પણ મંત્રીને સ્થાન, એક પણ નેતાને મંત્રી તરીકે સ્થાન નથી આપવામાં આવ્યું અને આની ક્યાંક જે આખું મંત્રીમંડળ છે એની ચર્ચાઓમાં એવી પણ ચર્ચા થઈ રહી હતી કે જે જ્ઞાતિ આધારિત સમીકરણો છે તેને લઈને આખું નવું મંત્રીમંડળ છે તે ઘડવામાં આવ્યું છે। જે કામગીરી કરે છે કે નથી કરતા, તેની કેપેસિટી છે કે નથી, તે બધી જ વાત અલગ છે, પણ ભારતીય જનતા પાર્ટીએ 2027ની જે ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ આધારિત સમીકરણોને સેટ કરવા માટે ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લીધો છે। તમને શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે આખું મંત્રીમંડળ બદલાયું છે, અનેકની હકાલપટ્ટી થઈ છે, અમુકને છે તે જાળવી રાખવામાં આવ્યા છે અને ઘણા એવા છે કે જે ચહેરાઓની ક્યારેય ચર્ચાઓ પણ નથી થઈ, આ બધાને સ્થાન આપવામાં આવ્યું છે। અને ખાસ કરીને અમરેલીના કૌશિક વેકરિયા, પછી આપણે વાત કરીએ મોરબીની તો કાંતિલાલ અમૃતિયા, તો બીજી તરફ હર્ષ સંઘવી, આ બધા જ ચહેરાઓ એવા હતા કે જે સતત વિવાદમાં રહેતા હતા અને ભારતીય જનતા પાર્ટીએ આ જે છે વિવાદિત ચહેરાઓ છે તેને મોટા કર્યા છે। એટલે તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।